બધા ગામો છે એ પણ આમ આદમી પાર્ટી સાથે છે, એટલે જાજો ફેર પડશે એવું લાગતું નથી. કારણ કે બાકી 45-55% ઓલો રેશિયો રહેશે. એક વિસાવદર શહેર પ્રોપર જ ભાજપને થોડોક ફાયદો થાય એવું છે. બાકી બધા બૂથો પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે. બીજું કે જ્યારે ઇલેક્શન જ્યારે પહેલાં આમ આદમી પાર્ટી અગાઉથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા. ઇટાલિયાએ 3-4 મહિનામાં પોતાનું વ્યાપક સંગઠન ઊભું કર્યું, પ્રચાર કર્યો, ગામે ગામે એના મોટા પોસ્ટરો લાગી ગયા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે બીજું કઈ મહેનત કરવાની નહોતી. એટલે એવું કહેવાય કે ગોપાલ ઇટાલિયા અને આ સાથે કિરીટ પટેલ આ બંને જે પ્રચાર પ્રસાર કરવામાં સૌથી આગળ ગોપાલ ઇટાલિયા નીકળી ગયા. સૌથી ગોપાલ ઇટાલિયા સૌથી, અને એને 3 મહિનાનો સમય મળ્યો, એને બાકી બધાને 15 દિવસનો સમય મળ્યો આ ઉમેદવાર જાહેર થયા પછી. એટલે ગોપાલ ઇટાલિયાને માટે અગાઉથી એનું નામ જાહેર કર્યું ને કામે લાગી ગયો. ત્યાં હું આપની પાસે આવીશ. એક સૌથી મહત્વના સમાચાર, કડીમાં જે પ્રકારે હાલ જબરજસ્ત લીડ મળી રહી છે ભાજપને અને રાજેન્દ્ર ચાવડા છે આગળ છે, એવામાં સમર્થકોએ જીતનો જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થયો છે. 13મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ છે. 9678 મતથી આગળ છે. ગોપાલ ઇટાલિયાને અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે 47,095 મત મળ્યા છે. બીજેપીના કિરીટ પટેલને 37,417 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 4,017 મત મળ્યા છે. પણ 13 રાઉન્ડના અંતે એટલે કે 60% જેટલી મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ 60% મતગણતરીની અંદરથી માત્ર 20%નો સમય એવો રહ્યો કે જ્યારે કિરીટ પટેલ આગળ રહ્યા. બાકી 40%ની અંદર ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ છે. 9678 મતથી આગળ જોવા મળી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા. અને શું આપને હજુ પણ લાગી રહ્યું છે કે ભાજપને મળી શકે છે, હજુ બેઠકમાં લીડ મળી શકે છે? ગીતા, જ્યાં સુધી પૂરું પરિણામ ના ડિક્લેર થાય ત્યાં સુધી અમારી જે હોપ છે 60% જેટલું આવી ચૂક્યું છે મતગણતરીમાં લીડના આંકડા. નહીં કહી શકાય છે કે ક્રિકેટમાં છેલ્લા દડા સુધી આપણે નથી આંકી શકતા. તો રાજકારણ પણ એક વિષય છે કે જ્યાં સુધી કડીમાં તમે જુઓ કે આટલી બધી લીડ મળી, તો વિસાવદરમાં પણ જે રીતે અમારા અને અમે જે પણ એક્સેપ્ટ કરીશું, જે રિઝલ્ટ આવશે, જીતીશું તો વધારે સારું છે. જે આવશે તો એમાં કોઈ ઈવીએમ કે કોઈ વોટર લિસ્ટ કે આવા કોઈ આક્ષેપ નહીં કરીએ. કારણ કે આજે કોંગ્રેસ ખુલ્લી પડી રહી છે એના આક્ષેપોથી કે જે એમ કહેતા હતા કે સરકાર હોય, મશીનરી હોય, બધું કરી શકે. તો તમે જોઈ રહ્યા છો કે આજે કોઈ ભારતીય જનતા પાર્ટી પાછળ આવી રહી છે. તો જોવાનું છે, હજી રિઝલ્ટ આવવા દો, ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. હજી થોડું વધારે દેખો, હજી ભાજપ કહી રહ્યા છે કે રિઝલ્ટ આવવાનું બાકી છે, રાહ જોવાની અહીં નીતિ અપનાવવામાં આવી રહી છે. એક વાત જે પ્રકારે જનકભાઈ એ પણ કરી કે ઉમેદવારો છે તેમને પ્રચાર પ્રસાર માટેનો જે સમય છે તે પૂરતો નહોતો મળ્યો. શું એનું આ પરિણામ છે વિસાવદરમાં ભાજપની આ પ્રકારની પાછળમાં લીડમાં રહી ગઈ છે તેને લઈ? ચોક્કસ ગોપાલ ઇટાલિયા પહેલાથી પ્રચારમાં હતા, એનો એને ફાયદો છે. પણ મેં પહેલા પણ કીધું કે વિસાવદરની પ્રજા છે એની માનસિકતા એ અલગ પ્રકારની છે અને એટલા માટે આટલા મત પણ ગોપાલ આગળ છે. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આખા રાજ્યમાં કામ કર્યું છે, વિકાસની નીતિથી કામ કર્યું છે, રાત દિવસ આ મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાનને જે કામ કર્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને સારા મત મળવા જ જોઈએ. હજુ લીડ છે એ ચોક્કસ ઘટશે. આ લીડ છે એ ગોપાલની હજુ આગળ જેમ જેમ ગણાશે એમ ઘટવાની છે, પણ ગોપાલ આગળ છે એ સ્વીકારવું પડે છે. તો દાવો થઈ રહ્યો છે કે લીડ ઘટશે, લાગી રહ્યું છે આપને? ના, લાગી નથી રહ્યું. અને જે રીતે અત્યારે પિક્ચર ઓલમોસ્ટ જે 60% જે ક્લિયર થઈ ગયું છે એ મુજબ તો હવે તો ઇકોઝોન વાળો જે મુદ્દો આવશે એ વિસ્તાર આવશે. એટલે ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના ક્યાંય વોટ આવી શકે તેવી શક્યતા લાગતી નથી. જે રીતે અત્યારે 40% મત છે એની અંદરથી 10% મતની એક્સપેક્ટેશન રાખી શકે જે જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીને. ક્યાંક કદાચ કોંગ્રેસ જે અત્યારે 4,000-5,000માં છે એ ક્યાંક હજુ 2-4,000 પ્લસ થઈ શકે છે. 2 થી 3,000, 4,000 તો નહીં પણ 2 થી 3,000 પ્લસ થઈ શકે છે. અને ગોપાલ ઇટાલિયાની
લીડની અંદર વધારો થઈ શકે છે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે એક્સપેક્ટેશન બહુ ઓછી રહી છે, કેમ કે એમનો વિસ્તાર હતો, એમનો જે પાટીદારનો પ્રભુત્વ હતું, જે લેવા પાટીદારનો પ્રભુત્વ હતું, જયેશ રાદડિયાનું પ્રભુત્વ હતું, એ એરિયા જે છે એ અત્યારે પૂરો થઈ ગયો છે, જે રાઉન્ડ પૂરા થઈ ચૂકેલા છે. એટલે બહુ ઓછી એક્સપેક્ટેશન સાથે હવે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક સ્વીકારવાનું રહેશે કે ક્યાંક વિસાવદરની સીટ જે છે તે એમના હાથમાંથી ગઈ છે અને ગોપાલ ઇટાલિયાનો વિધાનસભા સુધી જવાનો રસ્તો એ છે એ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અત્યારે જે રીતે રૂઝાન આવી રહ્યા છે. પણ હજુ આપણે જે 40% વોટ જે છે, 40% જે છે એ બાકી છે, તેની અંદર કેટલી લીડ વધારે લે છે એ વધારે જોવાનું રહેશે. અને ભારતીય જનતા પાર્ટીએ ખરેખર આની અંદર ચિંતન કરવાનું રહેશે કે ક્યાં આટલી મોટી ફોજ ઉતારવા છતાં પણ ક્યાં વિસાવદરની જનતા કેમ નથી એમને એક્સેપ્ટ કરી. અને જયેશ રાદડિયા માટે પણ એક ચિંતાજનક સવાલ રહેશે, કેમ કે એમને મંત્રીમંડળનો સવાલ હતો કે જો વિસાવદર જીતશે તો તેમને મંત્રીમંડળ પાક્કું થશે. આ જે કિરીટ પટેલ કરતા જે છે એ જયેશ રાદડિયા માટે બહુ મોટું, આમ જોવા જઈએ તો લોકો જે રીતે ક્લિપ પણ હતી કે આ જે ઇલેક્શન જે છે જયેશ રાદડિયાના હાથ ઉપર છે, પરંતુ ક્યાંક જયેશ રાદડિયા પણ આની અંદર નિષ્ફળ રહેશે અને આમ આદમીનો રસ્તો ક્લિયર થશે તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ચિંતાનો વિષય રહેશે. એ અત્યારે વિસાવદર જણાવી રહ્યું છે અને 2027 માટે પણ જે છે ભારતીય જનતા પાર્ટીને બહુ મહેનત કરવી પડશે. એટલે કે ચોક્કસ વિસાવદર બેઠક જે અત્યારના પરિણામ જે સામે આવી રહ્યા છે, જે રૂઝાન આવી રહ્યા છે, તે ન માત્ર ભાજપ બલકે કોંગ્રેસ માટે પણ એ જ પ્રકારના છે. વિસાવદર બેઠક પર અને કડી બેઠક પર, બંને બેઠક પર કોંગ્રેસનું આટલું નબળું પ્રદર્શન કેમ? અને વિસાવદરની બેઠકની જો વાત કરીએ તો આપના પ્રદેશ અધ્યક્ષ તો એ પણ કહી ચૂક્યા છે કે ગુજરાતની જનતા છે માત્ર બે પક્ષને માને છે, તો હવે ત્રીજો પક્ષ ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી જે અત્યારે વિસાવદરમાં આગળ? ઘણીવાર ઘણી ગણતરી ખોટી પણ પડતી હોય છે, એવું આપણે માનીએ તો એમાં કંઈ ખોટું નથી. પછી વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાત કરી રહી છે, જો વિકાસ જ હોત તો વિસાવદરમાં આજે આપ પાર્ટી આગળ ન હોત. એટલે જે ઘણી બધી બાબતો છે ઘણીવાર આપણે એને પ્રિડિક્ટ ન કરી શકીએ એવું બનતું હોય છે. બાકી કોંગ્રેસે પોતાની રીતે જે રણનીતિ અપનાવવાની હતી એ અપનાવી છે. અમારા કાર્યકર્તાએ ત્યાં તનતોડ મહેનત કરી છે. અમારે જે સરકારની સામેના જે પ્રશ્નો હતા અથવા તો લોકોના જે પ્રશ્નો હતા એ અમે ઉજાગર કર્યા છે. ક્યાંક અમારી નિષ્ફળતા છે અમે ચોક્કસ સ્વીકારીશું અને એનું સંશોધન પણ કરીશું. અમે જે રીતે અત્યારે નવું માળખું જાહેર કરી અને ફરીથી જે કોંગ્રેસે બેઠી થઈ અને જે મજબૂતાઈથી લડવાની પ્રયત્ન કર્યો છે એ અમારો જારી રહેશે. તો પ્રયત્ન જારી રહેશે કોંગ્રેસનું એ પ્રકારનું કહેવું છે. પરંતુ હાલના જે રૂઝાન, જે લીડ સામે આવી રહી છે વિસાવદર બેઠક પર, ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ સતત 9000 મતથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કડીની વાત કરી લઈએ કે જ્યાં ભાજપની પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે પ્રચંડ લીડ મળી રહી છે. તમામ અપડેટ આપના સુધી પહોંચાડીશું. એ પહેલા રોકાઈએ હાલ એક વિરામ માટે. अरे हमसे बच के रहना मेरी जान, नहीं समझे हैं वो हमें तो क्या जाता है, हमारी बातें को जितना हमें आता है. વિરામમાં સ્વાગત છે આપનું. સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સુરત શહેર અને જિલ્લાભરમાં મેઘરાજાની જબરજસ્ત બેટિંગ જોવા મળી રહી છે. મેઘરાજાએ ગમરોટા હાલ ઠેર ઠેર પાણી થઈ ચૂક્યું છે. સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે માત્ર 2 કલાકની અંદર અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં હાલ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. બજારોમાં પાણી વહેતા થયા છે અને સુરતમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ હાલ છે. આ તરફ સુરતના રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. તો હાલ સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ અને સુરત શહેર પાણીથી લબાલબ થઈ ચૂક્યું છે. તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી નજર આવી રહી છે. શાળા કોલેજોમાં અત્યારે હાલ રજા જાહેર કરવા